કુંજ નિકુંજ લતાપતા એટલે બોલાવે છે. પ્રભુ અહીંયા વિહાર કરી રહ્યા છે, દર્શન કરો. ગિરિરાજી એટલે બોલાવે છે કે ગિરિકંદરામાં પ્રભુ જુઓ, તમે યુગલ સ્વરૂપે લીલા કરી રહ્યા છે. આ બધું આપણે જોતા નથી, અહીંયા ક્યાં કાંઈ છે, પણ તમે એકવાર એ દિવ્ય ચક્ષુ આપશે તમને. તમે દર વખતે જાઓ ને તો ત્યાં દર્શન કરો, જુઓ. તમે વિચાર કરો કે અહીંયા ગિરિકંદરા હશે, અહીંયા પ્રભુ બિરાજતા હશે, અહીંયા નિકુંજ લીલા કરતા હશે, અહીંયા ગોચારણ કરતા હશે, અહીંયા પ્રભુ ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી યુગલ સ્વરૂપે સવારે અહીંયા જાગીને બાર દ્વાર ઉપર ઊભા હશે, અહીંયા ચતુર્ભુજદાસ એમના દર્શન. ખાલી આટલું તો વિચારો મારા વાલા. યમુના કિનારે જાઓ તો તમે એટલું તો વિચારો કે હા યમુનાજી ચટક ચુંદડી ચોળી પહેરી, હાથમાં સોળે શણગાર સજી, હાથમાં કમળના માળાજી લઈ અને પ્રભુને ધરાવવા માટે આવી રહ્યા છે. અને આપણા ઉપર દ્રષ્ટિ પડી એટલે મંદ મંદ મુસ્કાઈને કહ્યું, તમે આવી જાઓ. કોઈ દિવસ આવો વિચાર નથી કરતા. આમાં આપણને ફલિત ક્યાંથી થાય? પછી આપણા બધાની દશા હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો અને આવીને પાછા કહીએ કે અમે તો વ્રજમાં જઈ આવ્યા. બસ જઈને પાછા આવ્યા. આજ સગુનની એક્ઝામ હતી સાયન્સની, એટલે પૂછ્યું પેપર કેવું ગયું? એ કે આવ્યું એવું ગયું. આવ્યું એવું ગયું? આપણે બધા આવ્યા એવા ગયા. વચ્ચે બધું નકામું જાય છે મારા વાલા. અમારું તો ગયું ઘણું, પણ તમે બધા જે યુવાન છો એને બાકી છે એને તો કંઈક ધ્યાન રાખો. ઓલા બે ભાઈઓ હતા, હવે ઘરમાં આગ લાગી એટલે મોટાએ બંબા ખાતાને ફોન કર્યો ફાયર બ્રિગેડને, અને બહાર બેઠો લમણે હાથ દઈને અરે ક્યારે આવશે. નાનો ભાઈ બહાર અવાડો હતો ને પેલો ગાયો ને પાવાનો, એમાં ડોલો ભરી ભરી નાખે. મોટાને કે જેટલું બચ્યું છે એટલું જ લઈ લે ભાઈ, બચ્યું છે એટલું લઈ લ્યો, બીજું હું ઠારું ત્યાં બંબા ખાતાવાળો આવશે. ઓલો કે હવે કોણ લે? આપણે બધા એ જ છીએ, બચ્યું છે નથી લેવું. જો મારીને તમારી બધાની ઉંમર ગઈ ને એ પાછી નથી આવવાની, બળી ગયું છે. પણ હવે જેટલું બાકી છે એમાં તો બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું. તો અહીંયા કૃષ્ણ ભટ્ટજીને મનોરથ કર્યો તો ગુસાઈજીએ રત્નજડિત ગિરિરાજજીના દર્શન કરાવ્યા. આપણે મનોરથ કરીએ જ કોઈ દિવસ? કરીએ તો એ પાછા ત્યાં જાય લૌકિક વાતો જ કરતા હોય. હવે જ્યાં ગિરિરાજ બાબા તમને દેવાની તૈયારી કરે ને, જોયું આપણા ભેગા આવ્યા છીએ, બસ ખાવા જ આવ્યા હોય એમ આખો દી વયા જાય જ કચોરી ખા. પણ બેન તું શું કરો છો? એ ખાઈ ને અને તે નથી ખાધી તોય ત્યાં જ હોય તારું મન. ગિરિરાજ બાબા કે હજી વાર છે, ફરી બોલાવે. ફરી આપણે એ જ કરીએ છીએ. અચ્યુતદાસ મહાપ્રભુજીના સેવક હતા. એ ગોવિંદ કુંડ ઉપર બિરાજતા. ગુસાઈજી રોજ સાંજે પર્વત ઉપરથી ઉતરે અથવા તો સવારે ગોવિંદ કુંડમાં સ્નાન કરવા આવે ત્યારે અચ્યુતદાસને અવશ્ય મળે. બધા એમ કે અચ્યુતદાસને દર્શન આપવા આવતા હતા, એ તો ખરું જ, પણ મૂળ કારણ એ હતું અચ્યુતદાસની આંખમાં વલ્લભના દર્શન એમને થતા હતા. અચ્યુતદાસ વલ્લભના એવા સેવક હતા એટલે ગુસાઈજી એમના વલ્લભના દર્શન કરવા આવતા હતા. આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ બધી હકીકત છે. અને એટલે જ હું ગ્રંથો લઈને બેસું છું કે કોઈને એવું ન થાય કે ઈલાબેન મનની વાર્તા. અને ઈલાબેન એવા લેખક છે નહીં મારા વાલા, તો અત્યાર સુધી આપણું લેખકમાં નામ આવી ગયું હતું. તો કૃષ્ણ ભટ્ટજીના પ્રસંગે કથા સાંભળતા કણબી વૈષ્ણવને ગુસાઈજીએ કૃપા કરી અને રત્નજડિત ધાતુમય શ્રી ગિરિરાજજી
અને દૂધ ભરેલા ગોવિંદ કુંડના દર્શન કરાવેલા. માનસીમાં મગ્ન અચ્યુતદાસ મહાપ્રભુજીના સેવક અહીં રહેતા હતા. માનસીમાં જ શરણે આવ્યા તો વલ્લભે જોયું કે આ કંઈક સેવા નહીં પહોંચી, એટલે સ્વરૂપ ન પધરાયું. એને વરદાન આપ્યું, તમે સતત માનસીમાં જ પ્રભુના દર્શન કરજો. અને અચ્યુતદાસ માનસીમાં સદા રત રહેતા. ગુસાઈજી નિત્ય અહીં પધારતા, કાયમ પધારે અને એમની આંખમાં વલ્લભના દર્શન કરે. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી. વાંગ મુક્તાવલી. હવે આગળ, જે ફલરૂપ ભગવાન તે ફલ પ્રાપ્તિમાં સાધનરૂપ છે. સેવા સાધન છે અને સેવા ફળ છે. સાધન કરતાં કરતાં ક્યારે ફળ મળી જાય તમને ને મને ખબર પડતી નથી. આ બધું મારા વલ્લભના હાથમાં છે. પણ આપણે સાધન કરીએ છીએ, વલ્લભ ધારે ત્યારે ફળ આપી દે. અર્થાત સાધ્ય ભગવત સ્વરૂપનો લાભ થાય તે પહેલાં ભગવાનના સાધન આવ્યું. પહેલાં ભગવાન સાધન છે અને કૃપા કરે અને ક્યારે ફળ આપી દે ખબર ન પડે. ગોરજા સમુરાય, ગોરજા સાસુ ને સમુરાય વહુ. હવે દરેક સાસુને એવું હોય કે મને આવડે એવું કોઈ ન આવડે, હું સેવા કરું એ કોઈ. ઓલી નવી વહુ પૈણીને આવી બિચારી, રોજ થાય કે મને આ સેવા મળે કે તારે બહારની પરચારગી કરવાની હો, તારે અંદર નહીં આવવાનું, હજી વાર છે, તને કાંઈ ન આવડે, હજી તારા દૂધિયા દાંત છે, સેવા એમ ન થાય. ઓલી તો પાત્રની કરે ને વસ્ત્રની કરે ને બુહારી કરે ને મંદિર વસ્ત્ર કરે ને. હવે વલ્લભ પધાર્યા થાનેશ્વર ને સિંહનંદ, વચ્ચે સરસ્વતી નદી, એટલે વલ્લભ ઓળંગે નહીં. એટલે સાસુ કેવું મળવા જવું છે પણ આ બોતડીને આવડશે કે નહીં. પણ હવે જાવું તું એટલે કે જો ઠાકોરજીને તારે આવી રીતે સેવા કરવાની અને ભોગ ધરાવે ને પછી તારે સરાવીને લેવાનું. સારું. વહુ તો સાસુ તો ગયા. વહુ એટલી સરસ બધી સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજી, વાર્તા લાંબી છે, હું ટૂંકમાં કહી દઉં. ધરાયું, સરાવા ગઈ તો અંદરથી આટલું ઓછું નહોતું. અરે મારા સાસુ સાચું કહેતા હતા, હું બોતડી જ છું, મેં કાંઈક ભૂલ કરી, જો કાંઈ ન આવ્યું, બધું એમને ન પડ્યું, એ એક દાણોય ન આવ્યો ગયા. કાંઈ વાંધો નહીં, હાલો ને બીજું કરું. વળી નવી સામગ્રી કરી, વળી બીજી વાર ધરી, વળી સરે પાછી એની ભૂલ કરી મેં. હવે ત્રીજી વારે તો લથપથ થઈ ગઈ. બોલવાનું ના, પણ મારા પ્રભુ ભૂખા ન રહેવા જોયો. મારા સાસુના હાથે તો રોજ આરોગે, જો મારા હાથે આરોગે, સાચી વાત, મને કાંઈ નથી આવડતું. ત્રીજી વાર સરાવી ગઈ, ઠાકોરજી હાથ પકડી લીધો. એ 3 વાર આરોગ્યો. હવે મારા પેટ આમું જો રાજી થઈ ગઈ. અને ઠાકોરજી એને સાસુ સાધન કરતા હતા, ફળ વહુને મળી ગયું. ભાવ ઉત્તમ હતો. એને કહીને ગયા હતા કે રોજ ઠાકોરજીને ધરાવજે. એટલે એને એમ કે ધરાવવું એટલે તો આરોગે. ઠાકોરજીએ કેવું પડ્યું, સાંભળ ગાંડી, હું રોજ આરોગું છું, રોજ નહીં, આ 3 વાર આરોગું છું. અને રાજી થઈ. હવે મળીને આવ્યા, કરતી હતી બરાબર. એ કે આવું કર્યું, હે તને બધું એવું કરતા હશે. હવે સેવામાં ગયા. ઠાકોરજીએ કીધું પરચારગી તમે કરો, સામગ્રી તો બહુ જ કરશે ને એ જ અરોગાવશે, મને એના હાથનું જ ભાવે છે. વર્ષોથી સાસુ સાધન કરતા હતા. એક દિવસમાં વહુને ફળ મળી ગયો. ક્યારે કોના ઉપર કૃપા કરે ને મારા વાલા ખબર ન પડે. તો સેવા એ સાધન છે અને સેવા એ ફળ છે. અર્થાત
સાધ્ય ભગવત સ્વરૂપનો લાભ થાય તે પહેલાં ભગવાન જ સાધન છે. ભગવત વ્યતિરિક્ત કોઈ બીજા પદાર્થના સાધનપણાનું ગ્રહણ કરવામાં આવતું નથી. તેથી એ શંકા રહીને બીજા કોઈ સાધન કરવાનું નથી. જે સાધન કરો છો એ ફળ જ છે, પણ એ ક્યારે પ્રતીત થાય એ ઠાકોરજીના હાથમાં, વલ્લભના હાથમાં, તમારા ને મારા હાથમાં. પણ આપણે સાધન કરવાનું, કારણ ક્યારે ફળ મળી જાય નક્કી નહીં. ઓલી વર્ષોથી કરતી હતી મારી જેમ ડોસી, ઓલીને એક દિન મળી ગયું. જેનો જેવો અધિકાર. શંકા ઘણા પૂછે હરિરાયજી વાંગ મુક્તાવલી એટલે? હરિરાજે આ મુક્તા મણિરૂપ મોતીરૂપ જે પોતાના વચન આપ્યા છે અને સિદ્ધાંતની વાત કરે છે એને કહેવાય હરિરાય વાંગ મુક્તાવલી. ભાગવત છે ઠાકોરજીનું નામ વાંગમય સ્વરૂપ છે, એટલે કે અંદર પોતાના બધા વચનો દ્વારા પોતાની લીલા અંદર ઉમેરી છે. હવે શંકા, પુષ ધાતુનો અર્થ જાડા થવું એવો છે ને તી પ્રત્યય ભાવમાં થાય છે, તો પુષ્ટિનો અર્થ પુષ્ટ થવું થશે. ત્યારે પુષ્ટિ માર્ગનો અર્થ જાડા થવાનો માર્ગ થશે. તો પુષ્ટિ સંબંધી ભગવત અનુગ્રહજન ભક્તિ કેમ કહો છે? પુષ્ટ આપણે નહીં કહેતા, હમણાં તો હરખી પોહાણી છો. એ ગોપી હતી અને ઠાકોરજી બોલાવે, એ શેફાલી અહીંયા આવ. એ મને શેફાલી કહ્યું. બીજી ગોપી કહે જ ને, પૈણીને આવી ત્યારે આવી હતી, વાંસ હતી, વાંસ ઊંચો પતલો, અને અહીંયા આવીને જો શેફાલી, કેવી ફાલી ફૂલી છો ઈલાબેન જેવી. અહીંયા રોજ ભગવત દર્શન, અહીંયા રોજ ભગવત અમૃત, અહીંયા રોજ સાનિધ્ય પ્રભુનું, અહીંયા રોજ પ્રભુની સન્મુખતા, અહીંયા રોજ પ્રભુનો સંયોગ, અહીંયા રાત્રે રોજ પ્રભુનો વિયોગ. આ બધું મળે પછી ફાલું જ ને. ઠાકોરજી કે એટલે તને કીધું સે ફાલી. કેવી રીતે ફાલી? આવી ત્યારે વાસ અને અત્યારે ફાલી. સે ફાલી. ઉત્તર, શ્રીમદ ભાગવતમાં ભગવત જ્ઞાનાવતાર શ્રીમદ વ્યાસચરણે લ્યુદ પ્રયંતાત વૃષ ધાતુનો અર્થ ભગવત અનુગ્રહ કર્યો છે. પોષણમ તદનુગ્રહ પદ. શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણચંદ્ર મુખથી આજ્ઞા કરે છે, તેષામેવાનુકંપા. એમાં જે અનુકંપા કહી છે તે પુષ્ટિ છે. પુષ્ટ કરવું એટલે પુષ્ટ. વલ્લભ એકવાર વિશ્રમ ઘાટ ઉપર બિરાજતા હતા. આપણે બેઠક જઈને દર્શન જ્યારે જઈએ ત્યારે કરીએ. તો ચૈતન્ય મહાપ્રભુજીના સેવકો આવ્યા. વલ્લભ પાસે એમના સેવકો ઊભા હતા, કૃષ્ણદાસ મેઘામને, કાશ્મીરીને. એ કે તમારો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, અને બધા દુબળા કેમ? પુષ્ટ એટલે તો જાડા હોય ને. વલ્લભ એના કૈરા ભોગવે છે. પુષ્ટિ માર્ગમાં જાડા થવું એટલે સેવામાં ખૂબ પ્રવણ થવું, ખાવામાં નહીં. ઓલો એક સેવક આવ્યો, એ કે તમારો પુષ્ટિ માર્ગ કેવો? વલ્લભ કે પછી સમજાવું. વાસુદેવ છકડા, આને એ કે પ્રસાદ આપો ઢાળાનો. ઢાળાનો પ્રસાદ આપ્યો, 2 પત્તા આપ્યા. ઓહો બાપા બહુ સુંદર. એ કે બીજા 2 આપો, બીજા 2 અતિ સુંદર. એ કે બીજા 2 આપો. બાપા તમારો તો પ્રસાદ છે કાંઈ. એમ કરીને ઘરે ગયો. બીજે દે આવ્યો ઢીલો ઢબ. કા? એ કે ખાતા તો ખવાઈ ગયો પણ પહોંચ્યો નહીં. પુષ્ટિ માર્ગ આવો છે, પચાવતા આવડવું જોઈએ. આવતા તો અવાઈ જાય, પણ પચાવતા ન આવડે ને મારા વાલા, તો હતા ત્યાં ને ત્યાં રહીએ. તો પુષ્ટિ માર્ગ વલ્લભ કે આવો, આવો મારો વલ્લભ. મારા વલ્લભની તો વાત જ ન થાય મારા વાલા. અબજો જન્મો લઈએ ને તો આ રૂવા જેટલાય ગુણાનો વાત. એવો વલ્લભ આપણા ઉપર કૃપા કરીને હાથ પકડો કે હવે છોડીશ નહીં. આપણે હખડાઈ ન રહ્યો, ચૂંટલા ખણીએ.
હાથ આમોડીએ છતાંય વલ્લભ કે હું હાથ ન છોડું, તાર જે કરવું એ કર. આવો આપણો વલ્લભ. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 8મા ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. કાલે નારદ મુનિની વાત કરી. અભિમાન ઠાકોરજીને જરાય ગમતું નથી. અને અત્યારે આ યુગમાં, આ સમયમાં બધાને વધુમાં વધુ મેં કર્યું, હું કરું છું, મારો મનોરથ, મારા પૈસા, મારા જેવું કોણ કરે. પ્રભુ કે બસ હવે તારી ચિંતા મારે કરવાની નહીં, તું જ તારું કર લે. તું કરસ, ઠાકોરજી કરાવે છે હું કરું છું એવું બોલે તો હજી બરાબર, હું કરું છું. આઘા જાઓ, અહીંયા મારો મનોરથ છે. વાક્ય તમારો મનોરથ બાપા ઠાકોરજીનો હોય તો અમે દર્શન કરીએ. તમે જ કહી દીધું આઘા જાઓ, મારો મનોરથ, તો તમારા મનોરથમાં અમારે દર્શન નથી કરવા. તો નારદ મુનિને કેવું અભિમાન, હું નિષ્કામ, હું ધારું એ કરી શકું. ઠાકોરજીએ વાંદરા બનાવી દીધા, રૂપ આપી દીધું. અને પછી કીધું જો તારું પતન નહોતું થવા દેવું નારદ, એટલે તને મારા વાંદરાનું સ્વરૂપ આપ્યું. મારે તને માયામાં નથી નાખો. તો ઠાકોરજી ઘણીવાર આપણી યાર આવી લીલા કરે ને તો માનવું કે આપણને માયામાં નાખવા નથી. હવે આગળ